જય દ્વારકાધીશ, સુપ્રભાતમ મિત્રો। તો આપણે એક હળવી એવી નાનકડી એવી રિલેક્સિંગ એક્સરસાઇઝ આપણે કરીશું। આપણે ઘરે પણ કરી શકીએ। પ્લેન સરફેસ હોવી જોઈએ। અત્યારે મારી પાસે યોગા મેટ છે, રાઈટ। પ્લેન અને સખત હાર્ડ હોવી જોઈએ, રાઈટ। આવી રીતના તો આપણે એક્સરસાઇઝ કરીએ। સાવ હળવા હળવા પોઝિશનમાં એક્સરસાઇઝ કરવાની છે। સાવ નોર્મલ રીતે આપણે સૂઈ જવાનું છે। આ સૂઈ ગયા પછી આપણે બંને પગને આપણે વાળીશું ધીમે ધીમે। આ બંને પગને આપણે ઉપર ઉઠાવી આપણી છાતી સુધી લઈ જશું। પછી આપણે બંને હાથને આપણે લોકિંગ કરશું। આ લોક થઈ ગયા પછી અહીંયા આપણે બે પગને આપણે ટેકો આપીશું। ત્યારબાદ આપણે હિંચકાની જેમ ઝૂલવાનું છે। હવે મિત્રો, આ એક્સરસાઇઝ જે છે ખૂબ જ રિલેક્સિંગ। તમે જોયું હોય તો આ મારી સ્પાઇન છે, રાઈટ। કરોડરજ્જુ છેલ્લે 8મા 9મા મણકાથી લઈ અને ઉપર સુધી 3જા 4થા મણકા સુધી તમે ગોળાકાર આવી રીતના આપણે ઝૂલો ઝૂલીએ છીએ, રાઈટ। આવા હિંચકા ખાઈએ છીએ તો એનાથી આપણા જે સ્પાઇનના જે કંઈ મણકાના જે કંઈ મસલ્સ અને સ્નાયુ જે હોય અને આપણી જે નસું જે હોય એ રિલેક્સ થાય છે અને એને કારણે આપણને કોઈ પણ જાતના દુખાવા નાના મોટા હોય તો એમને બંધ થઈ જતા હોય છે। અને જે લોકો સાજા છે, જે લોકોને થોડું ઘણું હાર્ડ વર્કિંગ છે, બરાબર છે, વારે વારે ઝૂકીને કામ કરે છે, એવા લોકોએ ખાસ આ એક્સરસાઇઝ કરવી। તો આવી નાનકડી એવી હેલ્થ ટિપ્સ સાથે કમલેશભાઈ ચૌહાણના જય દ્વારકાધીશ। સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને મસ્ત રહો। અને આવા અનેક વિડીયો તમારા ગ્રુપ, તમારા મિત્ર સર્કલમાં શેર કરતા રહ્યો અને આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય દ્વારકાધીશ।